પાટણની શ્રીમદ ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા નવીન વિભાગનું લોકાર્પણ તેમજ અભિવાદન સમારોહ યોજાયો. પાટણ શહેરના કનસરા દરવાજા સ્થિત 135 વર્ષથી કાર્યરત ઐતિહાસિક શ્રીમદ ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ગાંધીનગરના ડાયરેક્ટર ગ્રંથાલય નિયામક પંકજભાઈ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને નવીન વિભાગનું લોકાર્પણ તેમજ સમાચાર પત્રોના તંત્રીઓ, મીડિયાના પત્રકારો તથા પુસ્તકાલયના સેવકો દાતાઓના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી પંકજભાઈ ગોસ્વામી, નિયામક શ્રી ગ્રંથાલય વિભાગ ગાંધીનગર દ્વારા પુસ્તકાલયની કામગીરીને બિરદાવી સમગ્ર ગુજરાતમાં થતા પુસ્તકાલયોના વિકાસની માહિતી આપી હતી. તેમજ આ પુસ્તકાલયને વિવિધ મદદ આપવાની ખાતરી આપી હતી. સાથે આસિસ્ટન્ટ કાર્યકર બાબુભાઈ ચૌધરીએ પણ હાજરી આપી હતી. મુખ્ય મહેમાન અરવિંદભાઈ કૃષ્ણલાલ દવેએ પોતાના પિતાના સંસ્મરણો તાજા કરતા 60 થી 70ના દાયકામાં તેઓએ લાઇબ્રેરીમાં એક લાઇબ્રેરિયન તરીકે સેવા આપી હતી. તેમજ પુસ્તકાલયના નવીન કાર્યક્રમ કૃષ્ણાપર્ણ સેવા કાર્યક્રમ માટે તેમના સાસુ શ્રીમતી કૈલાસબેન ચિમનલાલ વ્યાસ સૌજન્યથી ₹111નું દાન આપવામાં આવ્યું હતું. જ્યારે બીજા મહેમાન મફતલાલ પટેલે પુસ્તકાલયના યોગદાનને મહત્વપૂર્ણ જણાવી પુસ્તકાલય જો જીવંત હશે તો સમાજ જીવંત રહેશે અને પુસ્તકાલયના વિકાસમાં યોગદાનને યાદ કરી પાટણના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા અને દાતાઓની સખાવતને બિરદાવી વધુ દાન આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે અમેરિકાથી પધારેલ કેતનભાઈ અમીન દ્વારા લાઇબ્રેરીમાં પોતાના માતાશ્રી ગંગા તેમજ પિતાશ્રી દયાળજીભાઈ મીનના સ્મરણાર્થે ગંગાબા રોજગાર કેન્દ્રની પ્રવૃત્તિઓને ધમધમતી રાખવા બહેનો માટે નાની પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી હતી. મુંબઈના શ્રેષ્ઠ વિક્રમભાઈ નગરશેઠ તેમજ શ્રીમતી રચનાબેન નગરશેઠ દ્વારા હોલ માટે સખાવત આપી લાઇબ્રેરીના હોદ્દેદારોને બિરદાવી પુસ્તકાલયનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી દીપ્તિ ગૌરાંગ ત્રિવેદી, રશ્મિ કૌશિકભાઈ વ્યાસ, શ્રીમતી હરિપ્રિયા હરેશભાઈ વ્યાસ દ્વારા પોતાના પિતાના સ્મરણાર્થે ગીજુદાદા પ્રેરણા કેન્દ્ર બહેનો માટે રીડિંગ લાઇબ્રેરી બનાવવા દાન આપી પોતાના પિતાજીને સ્મરણાંજલિ પાઠવી સંતોષ વ્યક્ત કર્યો હતો. સ્વાગત પ્રવચન ડોક્ટર શૈલેષ સોમપુરાએ કરી લાઇબ્રેરીના અગાઉના વહીવટકર્તાઓ તથા દાતાઓને 1 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.